એ બાઈ આખો દી નીકળી ગયો ને જલપાબેન હજી ના આયા. કોણ જાણે ક્યાં રહી ગયા, આવવાના હે કે નહીં એ નથી ખબર. લે તો ભૂતળીને જરીક પૂછી વાળું એને ઘરે આયો કે ના આયો. એને ઘરે આયો હસતો તો એવો ઠપકો દઈ આવીને ભૂતળીને ઘરે ગયા વરી મારે ઘરે ના આયો એવા તો વરી કેવા હી અમે. હા ગોગડી બોલ લે, શું કરે હરી ભૂતળી? કાઈ નહીં, જો હવે નવરી થઈ ગઈ તી ટીવી જોઉં હો રહી. ઠીક, આજ જલપાબેન આયા તા? હવે માર ઘરે આયા તા, તાર તે નહીં આયા? ના રે બાઈ, માર ઘર તો કોઈ નહીં આયું. એટલે અમાર ઘર તો કાલ આયા તા. તાર ઘર તો કાલ આયા તા, પછી મને એમ થયું કે આ કાલ વહીન વાર નહીં હોય તે આજ આવશે, આજે ના આયા. બોલ તો આવતીકાલે આવશે. કંવરી તાર ઘર જવાની વાર આવી, માર ઘર આવવાની વાર ના આવી. કો એ હું અહીંયા નહીં આવી હોય, આવશે એમાં શું આવી રીં ચડાવે હે રે. રીં તો ચડે જ ને, તાર ઘરે આયે ને મારી ઘર ના આયા, હું તો ઠપકો દી આવું હમણાં. એ ગોગડી તું તો હદ કરે છે હો. આવડી મોટી થઈ પણ હજી છોકરા જેવી ને જેવી. ઈ તો તાર જે કેવું હોય કે જો. હા તો દેતી આજા, સંબંધ ન બગાડી આવતી. એ હા ભલે હો સીતારામ. હા સીતારામ. લે જલપાબેન, જલપાબેન. હે ગોગડી, હમણાં કોઈનો ફોન આવ્યો તો? ના રે ના મમ્મી, મેં કર્યો તો. ઠીક, કોને કર્યો તો? હું તો ભૂતળીને કરું, બીજા કોને કરું? ઠીક, તો ઈ તમાર જલપાબેન આવવાના હતા, કેમ થયા? મેં એટલે જ ફોન કર્યો તો મમ્મી. ઠીક, તો હું કીધું એને ઘરે આયા તા? ઓવે ભૂતળી કે અમાર ઘર તો આયા તા, તમાર ઘર નહીં આયા. મેં કીધું ના. હા તો કાલ આવશે. બાઈ એને ઘરે આયા ને આપણે ઘર ન આયા તો શું હોય? વાર નહીં આવી હોય તો ના આયા, એમ ના હાલે હો મમ્મી. એમાં શું હોય મમ્મી? આજ તમે લાલ કલરની સાડી પહેરી છે ને, તમારા ઉપર વડી અસર લાગે હે રહીને. લાલ કલર સારો લાગે છે ગુલાબી? મને તો લાલ બહુ ગમે હો, એવી મસ્ત લાગુ હું. હવે વડા અસર લાગો હો. હારું લે, તો હવે કામ હોય કર લે. જલપાબેન આવશે એક બે દીમાં રમવા. મારે ઈ જ કામ છે મમ્મી. હવે તો હું જાઉં છું જલપાબેનને ઠપકો દેવા. ના રે ના, હવે કઈ નથી જાઉં. ના હો, જાઈશ તો ખરી જલપાબેનને ઘરે. તું તો ગાંડી થઈ ગઈ લાગે. ઈ તો જે કેવું હોય કયો, બાકી જલપાબેનને ઘરે તો જાઈશ જ હું. હા તો જા બસ. હે ભગવાન, આ ગોગડીને તો મગજ પૂરું થઈ ગયું લાગે. હે ભગવાન, આ ગોગડી જ છે હાવ. એ બાઈ ગોગડી આવી ઝપાટ એમ ચો જાય હે રે? કાઈ નહીં, આમ બાજુ જલપાબેનને ઘરે જાતી હતી જો. તો આવી અક્રમણમાં કેમ જાય હે રે? ના રે રા, કઈ અકરાતી નહીં. તું સતકમ જાય હે રે? હું તો કાઈ નહીં, જો આમ બાજુ દુકાને જાતી હતી દૂધ લેવા. હવે તમે ઢોરા નહીં રાખતા નહીં? ના રે ના, હવે હું એક જ વધી, હું કેટલાક નું કરું. ના ના મુઈ, ન થાય તો ન કરાય. શું કરે હે રે ભૂતળી? તો આજકાલ દેખાતી નહીં તે. તાર ફોન કરીને પૂછી લેવાય ને. ના, મેં કીધું તમે બે ભેગા થયા હો તો કદાચ. ના રે ના, બે દી થયા તો અમે ભેગા નહીં થયા. ઠીક, હારું લે. હો તું દૂધ લેતી આવ ને, હું આમ બાજુ જાતી આવું તો હવે. એ હા, જાતી આવ લે. હાચે ગોગડી, અમારા આંડા કાઢવા હાલશો કાલ? આંડા કાઢવા એ મારે પૂછવું પડશે ઓયલી ઘરે. હા તો પૂછીને ફોન કરજે. એ હાલે, પૂછીને ફોન કરું હો. વાડીએ કઈ કામ કરો હર્યા? ના રે ના, વાડીએ તો કઈ કામ નહીં કરતા, પણ ઘરે હોય ને કેટલું. હા તો પાકો ફોન કરજે હો. એ હાલે, પાકો પાકો. ભલે હો સીતારામ. એ હા સીતારામ. લે करुणा करो कष्ट हरो ज्ञान दो भगवन भव में फंसी नाव मेरी तार दो भगवन. જલપાબેન, હે મુઈ ગોગડી આવ. હું તો આવ્યો પણ તું નહીં આવતી ઘરે બાઈ. પેલી વારે નહીં મળી લે, નકત મારે આવું તું. ભૂતળીને ઘર જવાની વાર મળી ને મારે ઘર જવાની વાર ન મળી. કો એલી મેં કીધું કે આજ ભૂતળીને ઘર જાતી આવું, કાલ ગોગડીને ઘરે જઈશ. કો પણ વહલે દી વાર જ ન મળી તે હવે આજ કાલ કે પ્રમદી આવવાનું વિચારતી હતી. મને તો માઠું લાગી ગયું જલપાબેન. હે મુઈ એટલામાં માઠું લાગી ગયું હે? હવે મને તો લાગી ગયું ભૂતળીને ઘરે ગયા ને મારે ઘર તો રમવા આયા નહીં. કાલ આવવાની જતી તાર ઘર, તો એમાં શું માઠું લગાડવાનું મુઈ? હું તો આજ આખો દીની બેઠી બેઠી તમારી રાહ જોતી હતી. મેં કીધું આવે આવે આવે, પણ આયે જ નહીં તમે તો. આજ તો એલી મારે કામ આવી ગયું હતું ને એટલે ના આવી. આવતીકાલે આવવાની જ છું.
હારું લ્યો તો તમે કામ કરી લ્યો, હું તો ઘરે જાઉં. હવે આવી હે તો બેહને મુઈ ચા પાણી તો પી. ના હો જલપાબેન, તમે અમારે ઘરે આવશો ને પછી જ હું આવીશ તમારા ઘરે. તમાર તો મોટી રહી હો ગોગડી. ઈ તો જે કેવું હોય ઈ, પણ પેલા તમારે મારા ઘરે આવવું જ પડશે. એ બાઈ કાલ જ આવવાની જ છું. હા તો તમે મારા ઘરે કાલ આવજો, હું તમારા ઘરે વહે આવીશ. તમે આવી જાઓ ને પછી આવીશ. હા તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો, કાલ આવીશ ઘરે. માથું ન લગાડતી હવે. નહીં આવો ત્યાં સુધી તો લાગશે હો. અરે બાઈ, હાલો તો ભલે હો જલપાબેન, ઘરે આવજો હવે ટાણે. એ હા લ્યો ઘડીક બેઠી એક તો. ઈ નહીં થાય હો મારાથી. એ બાઈ ગોગડીને માથું તો જો લાગ્યું. કાંઈ વાંધો નહીં, 2 રોટલી ભલે વધુ ખાઈ લે. શું થયું ભૂતળી, કેમ મોં લટકાવીને ફરે હે રહી? એ બાઈ મમ્મી, આ ગોગડી છે ને નહીં. કાં શું કર્યું? એ ગોગડી રહીને જલપાબેનને ઠપકો દેવા ગઈ. બોલો શેનો ઠપકો? જલપાબેન આપણે ઘર રમવા આવ્યા હતા ને પછી નતા કહેતા કે હવે ઈન ઘર કાલ જઈશ ગોગડીને ઘરે. હોએ તો શું થયું, નતા ગયા હજી? ના રે ના, જલપાબેનને વાર નહીં મળી હોય ને તો આજે નતા ગયા ને કાલ આપણે ઘરે આવ્યા હતા ને તેરે નતા ગયા. તે ગોગડી ગઈ ઠપકો દેવા. તને શું ખબર? મને ફોન કરીને પૂછતી હતી કે તમારા ઘરે આવ્યા હતા. મેં કીધું હોય કાં, તો તારે ના પડાય ને તેરે. કેટલું કીધું પણ સમજે તો થાય ને. ગોગડી એને માથું જ બહુ જલ્દી લાગી જાય નહીં? તેરે બહુ જલ્દી લાગી જાય એને તો. એકવાર મમ્મી એમ બસમાં આવતા હતા ને તેરે એવું થયું તું. કાં શું થયું તું? આપણા ગામ પછી મામાન ગામ આવે ને, તી કહેતી હતી કે મારે તો મામાન ગામમાં ઉતરવું છે. તે વળી ઉતરવાનું થયું ત્યારે વળી મેં કીધું નહીં ને હું ઉતરી ગઈ. તેને વહમું લાગ્યું. મને કે કેવી અસલ તું એક જ જેડલ છે ને કીધા વગર ઉતરી ગઈ ને, એકવાર કહેવાય તો ખરું ને. કાંઈ વાંધો નહીં, એને માઠું લાગ્યું તો. આપણા મનમાં તો કૂળ નતું ને. ના રે ના, કૂળ શું હોય, પણ તોય એને માઠું લાગી ગયું. 2 રોટલી ભલે ઘણી ખાઈ, એ તો બીજું શું થાય હવે. હવે મારે ગોગડીને ફોન કરીને પૂછવું છે કે શું કી આવી તું. ગોગડીને ન કરાય ને જલપાબેનને ફોન કરીને કહેવાય એકવાર. એને કહેવાય કે છે ને માઠું ન લગાડજો, એને નનકી વાતમાં માઠું લાગી જાય છે. એમ કરું કાં જલપાબેનને ફોન કરું. હવે જલપાબેનને કરી વાર એકવાર. નંબર હે અહીંયાના? હોવે નંબર તો એ રહ્યા. હા તો લે ફોન કરી વાર જલપાબેનને. નકામું પછી સંબંધ બગડે એવું થાય ને. ના રે ના, સંબંધ બગડે એવું કરાય જ નહીં. હાલો જલપાબેન, હું ભૂતળી બોલું. હા ભૂતળી બેન. કાંઈ નહીં, હું એમ કહેતી હતી ગોગડી આવી હતી? હોવે આવી હતી હો. એલી હું છે ને તમારા ઘરે આવીને એને ઘર ના ગઈ ને તો એને માઠું લાગી ગયું. બોલો મેં તમને છે ને એટલા હાટું જ ફોન કર્યો હે કે તમે માઠું ન લગાડજો. ઈ કાંઈ કહીને ગઈ હોય ને તો એને બહુ જલ્દી માઠું લાગી જાય છે, પણ તમે ન લગાડજો. ના રે ના, કાંઈ વાંધો નહીં, મને તો કાંઈ માઠું નહીં લાગ્યું. હા હારું લ્યો. આવી તી ગોગડી, મેં કીધું બે તો કે ના હો, તમે આવશો ને એના પછી જ હું આવી તમારા ઘરે. ઈ કાંઈ નહીં, એને માઠું લાગી ગયું ને એટલે કે. કાંઈ નહીં, ઈ તો એને માઠું લાગી ગયું ને એટલે, બીજું કાંઈ નહીં. હોવે ઈ જોઈ ને પછી મેં કીધું કાલ આવીશ તમારા ઘરે. આજ તો મને વાર નથી. ના રે ના, કાંઈ વાંધો નહીં, મેં તમને એટલે જ કર્યો તો કે માઠું ન લગાડજો, નકરમાં સંબંધ બગડે ને. ના રે ના, હું આવડી નનકી વાતમાં થોડી સંબંધ બગાડાય. હા તો હવે રાખું, ભલે સીતારામ. એ હા સીતારામ હો, તમે ચિંતા ન કરજો. તો તાર મને કાંઈ માઠું નહીં લાગ્યું. એ હા લ્યો. શું કીધું ભૂતળી? કાંઈ નહીં મમ્મી, જલપાબેન કહેતા હતા તમે ચિંતા ન કરજો, મને જરીએ માઠું નહીં લાગ્યું. હારું લે, જલપાબેન તો સમજી ગયા, નકર બે હામાં પાણી હાલત તો સંબંધ બગડત. ના રે ના, સંબંધ બગડે ને એના કરતો નમી દેવી હારી. ઈ જ હારું ને, સંબંધ થોડી બગાડાય. અને અત્યારની પેઢીને તો સંબંધમાં કાંઈ ખબર પડતી જ નહીં, બગાડીને જ બેઠા હોય નનકી વાતમાં. સમજે ઈ તો ઘણો સમજે હે, ન સમજે ઈ તો હંચુડો નથી સમજતા. જ્યાં જાવ તો ભાઈના ડખા, બેનના ડખા, શું કરવાનું? આપણે આપણા સંબંધ હારા રાખવાના, બીજું કાંઈ નહીં. તમને કહી દઉં હું, આ સંબંધ હે ને હોનાનો કહેવાય. જો સંબંધ બગડતા હોય ને અને નમી દેવાથી સુધરી જતા હોય ને તો હું તો કહું કે નમી દેવી હારી. મારી રાય માનો ને તો નમી દઈ જ દેવાની, ઈ ન મને તો કાંઈ નહીં. આ હનુમાન જયંતીની આટલી શીખ મારા તરફથી. તમે મને કમેન્ટમાં જરીક શીખ દેજો તમારા તરફથી. હે દુઃખ ભંજન
मारुति नंदन सुन लो मेरी पुकार, पवन सुत बिनती बारंबार। रामनु नाम पड़े जग मने, याद आवे हनुमान नमु तने आज नमो हनुमान। जय कपीश्वर केसरी नंदन साळंगपुर नाथ नमु तने आज नमो हनुमान। हनुमान जयंती वीती गई तो શું થઈ ગયું? હનુમાનજીના ભજન તો ગાઈ જ શકીએ ને। બલ બુદ્ધિ ને વિદ્યા માંગો,